જય માતાજી મિત્રો, કેમ છો? સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો આજે વાગી ગયા છે બપોરના 4:30 અને ભૂખ લાગી હતી તો આજે હું કંઈક નાસ્તો બનાવું છું, મમરા વઘારેલા। તો ચલો આપણે મમરા કઈ રીતે વઘારું છું મેં વિચાર્યું કે મારા મિત્રોને પણ શેર કરું, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। તો જુઓ તમે, બધી સામગ્રી મેં લઈ લીધી છે। આ છે મમરા, તો આ મગફળી છે તે જે આપણે ફોલવાની છે અને એના દાણા કાઢવાના છે સિંગના। આ મગફળી આપણે મારા મમ્મીએ મોકલાવી હતી, મારા પિયરથી આવી હતી મમ્મીએ મગફળી મોકલાવી હતી, તો મગફળી આપણે ફોલી દઈએ। તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। તો મિત્રો, મગફળી હું ફોલું છું, તમે જો વઘારેલા મમરા હું કઈ રીતે વઘારું છું એ તમને હું બતાવું છું મારી રેસીપી, કારણ કે બધા અલગ અલગ મમરા વઘારતા હોય છે, બધાની રેસીપી અલગ અલગ હોય છે। તો તમે કઈ રીતે વઘારો છો એ કમેન્ટ કરજો અને હું કઈ રીતે વઘારું છું એ તમને હું બતાવું, તો બ્લોગ પૂરો જોજો મિત્રો। તો મિત્રો, આપણે મગફળી ફોલી દીધી છે, તો હવે મગફળી ફોલી હવે આટલી જ આપણે ફોલવાની છે, વધારે નથી નાખવાની, કારણ કે થોડીક ઓછી નાખવાની છે, મને ઘણી બધી નથી ભાવતી તો આપણે આટલી જ નાખવાની છે, એટલે આપણે ફોલાઈ ગઈ છે। તો હવે આપણે ગેસ ચાલુ કરીએ અને આપણે મમરા વઘારીએ, તો કન્ટિન્યુ રહેજો। તો આપણે ગેસ ચાલુ કરીએ, આપણે ગેસ ચાલુ થઈ ગયો છે। હવે આપણે કઢાઈ તપી જાય એટલે આપણે એમાં તેલ નાખશું। મગફળી છે ને તેલમાં ફ્રાય કરવાની છે, આપણે તળવાની છે। તો મિત્રો, તેલ તપી ગયું છે, હવે આપણે એમાં સિંગ નાખી દો। સિંગ આપણે બધી મસ્ત શેકાવા દઈશું, થોડીક મસ્ત ફ્રાય થઈ જાય એટલે પછી લઈ લેશું। તો આપણે સિંગ ફ્રાય થઈ ગઈ છે, હવે એને આપણે વાટકીમાં કાઢી લેશું। તો હવે આપણે વધારાનું તેલ છે એ આપણે એક વાટકામાં કાઢી લેશું। તો મિત્રો, આપણે તેલ કાઢી દીધું છે, જેટલું રાખવાનું તો એટલું રાખ્યું। હવે આપણે મીઠું લીમડો નાખશું, અંદર હળદર નાખશું, હવે એમાં મમરા નાખી દઈશું અને મિક્સ કરી લેવું। જેટલા જેટલા વઘારવાના છે એટલા એટલા નાખવાના। તો મસ્ત મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે મસાલા કરશું। ઉપર મીઠું નાખી દઈશું, આપણે ધાણા જીરું પાવડર અને મરચું નાખી દઈશું, આપણે જેટલું તીખું ખાવું હોય એટલા મમરા, બહુ તીખા ના થઈ જાય ને તે તો આને પહેલાં મિક્સ કરી લઈએ। તો મિત્રો, મસ્ત મિક્સ થઈ ગયા છે, આપણા મમરા થઈ ગયા છે, હવે આપણે નાના તાસમાં કાઢી દઈશું। તો બીજા પણ આવી રીતે આપણે મમરા વઘારી લઈશું। જો આપણે થાળમાં કાઢી લીધા છે, તો હવે બીજા પાછા આવી રીતે મમરા વઘારી લઈશું પાછા। તો મિત્રો, એ મમરા આપણે થઈ જવા આવ્યા છે, એ થઈ જાય એટલે પછી આપણે થાળમાં નાખી દઈશું। તો મિત્રો, જો આપણા મમરા મસ્ત થઈ ગયા છે, હવે આમાં આપણે સિંગ નાખી દઈશું જે તળી હતી, અને આપણે પૌવા નાખી દઈશું। પૌવા આપણે પહેલાં જ તળીને મૂકી દીધા હતા, તો હવે આપણે આને મિક્સ કરી લઈએ। જો મિત્રો, આપણે વઘારેલા મમરા મસ્ત રીતે થઈ ગયા છે, તમે જો જેને પણ ભાવતા એ કમેન્ટ કરજો। હવે એવી કમેન્ટ ના કરતા, અમે તો કોઈ દિવસ મમરા ખાધા જ નહીં હોય, અમે તો કોઈ દિવસ ભાળ્યા જ નહીં હોય મમરા, તમે મને મમરા બતાવો છો। હું હરેક રેસીપી તમારી જોડે શેર કરવા માગું છું। હું
શું બનાવું છું શું નથી બનાવતી. તો મિત્રો કોઈએ ખરાબ કોમેન્ટ કરવી નહીં. તો જેને મમરા ખાવા હોય આવી જાઓ. તો આપણા તો વઘારેલા મમરા મસ્ત રેડી થઈ ગયા છે અને હજુ મમરા તો બહુ બધા પડ્યા છે મિત્રો, પણ એ પછી ફરી બનાવીશું કારણ કે આટલા એકલી જ ખાઉં છું, મારા મિસ્ટર તો ખાતા નથી એટલે મારે એકલીને જ ખાવાના છે, એટલે તો મારે તો બહુ બધા એડ છે. એ પતી જાય એટલે ફરીથી બનાવીશું મારા મમરા વઘારેલા. તો ચલો ફરી મળીશું બીજા બ્લોગમાં. મને ગરમી બહુ બધી લાગી છે, હવે પંખે જઈને બેસીશું અને મમરા ખાઉં. તો ટાટા, લાઈક ફોલો કરતા જજો, કમેન્ટ કરજો તો સારી કરતા જજો. જય માતાજી.